બાવડા આંગડિયા લૂંટમાં છોટા રાજન ગેંગની સંડોવણીની આશંકા. એસઆરપી જવાન સહિત 15 શખ્સોએ લૂંટને આપ્યો અંજામ. 6 આરોપીઓની ધરપકડ, 6 મુંબઈ ફરાર. ગુલબર્ગ કાંડ કેસમાં આવતીકાલે દોષિતોને સજાનું થશે એલાન. 14 વર્ષ બાદ આવેલા ચુકાદામાં 24 દોષિત તો 36 નિર્દોષ જાહેર કરાયા. અનામત આંદોલન પર સીએમ આનંદીબેનની ટકોર. કહ્યું, રેલી અને આંદોલન આપણું કામ નથી. સીએમ આનંદીબેન પટેલે જાહેર કરી આઈટી અને ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટઅપ માટેની નવી નીતિ. 7,000 કરોડનું રોકાણ કરશે રોકાણ. રાજ્યપાલ ઓપી કોહલીએ વાપીમાં શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ. ગામડાઓમાં શિક્ષણની સારી સુવિધા ઊભી કરવાની જરૂર. રાજ્યભરની શાળાઓમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત. શાળાના ફી, પુસ્તકોના ભાવ અને સ્કૂલ ભાડામાં વધારાથી વાલીઓ પરેશાન. રાજ્યભરમાં ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. લોકોએ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનો કર્યો સંકલ્પ. અને વીટીવીના વિશેષ અહેવાલ સાંસદ ઉત્સવમાં જુઓ આણંદના દિલીપ પટેલની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ લાઈવ થી. આજે ગુજરાતમાં તો એક જે ગંભીર ઘટના થઈ હતી અને જે અમદાવાદમાં આંગડિયા પેઢીના ટ્રકમાંથી જે લૂંટની ઘટના સામે આવી હતી તેના મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. જી હા, આ લૂંટ મામલે 15 શખ્સોની સંડોવણી સામે આવી છે, જેમાંથી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, તો બાકીના 30% માલ સાથે મુંબઈ તરફ ફરાર થઈ ગયા છે. આ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ષડયંત્રકારીઓએ મુંબઈથી ખાસ 6 લોકોની પ્રોફેશનલ ગેંગ બોલાવી હતી. તો ઝડપાયેલા 6 શખ્સોમાંથી એક છોટા રાજન ગેંગનો પૂર્વ સાગરીત હોવાનું પણ જાણવા મળ્યું છે. તો મુખ્ય સૂત્રધાર તરીકે એસઆરપી જવાન ગેલા ભરવાડ કે જે મંડોળા ગ્રુપમાં કામ કરતો હતો, તેની સાથે પરબત ભરવાડ, કનુ ભરવાડ અને હોડા ભરવાડના નામ ખુલ્યા છે. ઉલ્લેખનીય છે કે પરબત ભરવાડે માણેક ચોકથી આંગડિયાની ટ્રકને ટ્રેસ કરી હતી અને ટ્રક વિશેની વિગત આપી હતી, જેના આધારે પોતાના યુનિફોર્મનો દુરુપયોગ કરતા ગેલા ભરવાડે આ ટ્રકને બાવડા પાસે રોકી હતી અને ડ્રાઈવર અને પેઢીના કર્મચારીઓ સાથે મારામારી કરી લૂંટ ચલાવી હતી. અમે એ ટેકનોલોજીના મદદ લીધી છે, સીસીટીવી ફૂટેજના મદદ લીધી છે, જેટલા આપણે થી થઈ શકતા હોય, અને સમગ્ર રાજ્યમાં પણ નાકાબંધી કરાવેલ છે. તેને મદદરૂપે આપણે એક સોફ્ટવેર અમે ડેવલપ કર્યું છે. રેન્જ લેવલે એક અત્યાધુનિક સોફ્ટવેર આપણે ડેવલપ કર્યું છે. તેના જ મદદરૂપે અને ભાગરૂપે જ આપણે આટલા ટૂંકા ગાળામાં આપણે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શક્યા છે. અને ઓરિજિનલ મુદ્દામાલ જે છે એને 3.5 કરોડ જેટલા મુદ્દામાલને અમે રિકવર પણ ટૂંકા સમયમાં કરી શક્યા છે. જે પ્રકારે આ ઘટના સામે આવી હતી, ખૂબ જ ગંભીર ઘટના હતી. 5 કરોડની લૂંટ એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આગોતરા પ્લાન હતું આ ઘટનાને લઈને, અને જેમાંથી જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં તપાસ હાલ ચાલુ છે. ગઈકાલે જે માહિતી અમે આપને બતાવી હતી કે એમાં એક એસઆરપી જવાનનો પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી છે. ખૂબ જ મોટી ઘટના હતી. મહત્વનું અહીંયા એ છે કે 5 કરોડની લૂંટમાંથી 2.5 કરોડની પોલીસે રિકવરી કરી, જે સફળતા કહી શકાય. પરંતુ હજુ પણ કોણ કોણ સામેલ છે આખી ઘટનામાં, જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, એક ફિલ્મી ઢબે આ ઘટનાને એક આકાર આપવામાં આવ્યો હતો અને આ ગંભીર ઘટનાને પરિણામમાં આવી હતી. પરંતુ આ ઘટનામાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક એસઆરપી જવાન પણ સામેલ હતો. અમદાવાદમાં આંગડિયા પેઢીના ટ્રકમાંથી જે 5 કરોડની લૂંટમાં પોલીસે જે મહત્વની સફળતા મળી છે, આ લૂંટ મામલે 15 શખ્સોની સંડોવણી સામે આવી છે. અમદાવાદની મેઘાણીનગર ખાતે આવેલી ગુલબર્ગ સોસાયટીના નરસંહાર મામલે જે કહી શકાય કે 24 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, તેમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટ આવતીકાલે સજા પર સુનાવણી હાથ ધરનાર છે. મહત્વનું છે કે આ કેસ મામલે કોર્ટે 24 માંથી 11 લોકોને 302 ના આધારે દોષિત ગણવામાં આવ્યા છે. તો 27 ફેબ્રુઆરી 2002માં જે કહી શકાય કે સાબરમતી એક્સપ્રેસમાં જે ઘટના ઘટી હતી અને ત્યારબાદ તેના રિએક્શન રૂપે ગુલબર્ગ હત્યાકાંડમાં 28 ફેબ્રુઆરીએ જે ઘટના ઘટી હતી, સપને પણ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે આ ઘટના આટલી ગંભીર રીતે આકાર પામશે. અને લગભગ 14 વર્ષ થઈ ગયા આ આખી ઘટનાને લઈને. ચુકાદો હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ જે ચુકાદો જે હજી સુધી આવ્યો છે તેમાં ઘણા જ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદના વાડજ વિસ્તારમાં પહેલા મહિલા મુખ્યમંત્રી કહી શકાય કે આનંદીબેન પટેલ દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોર્પોરેશન કમિશનર ડી થારા, મેયર ગૌતમ શાહ તથા કોર્પોરેટર અને કોર્પોરેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ 14 મહિનાની અંદર તૈયાર કરવામાં આવશે, જેમાં ગટરનું પાણી રિફાઇન થઈને સાબરમતી નદીમાં જશે। સાથે જણાવ્યું હતું કે વાડજ વિસ્તારના 7000 થી વધુ ઝૂંપડાના લોકોને નવા પાકા મકાનો પણ બાંધી આપવામાં આવશે। તો આ જ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પાટીદાર અનામતના આંદોલન પર પણ ટકોર કરી હતી અને કહ્યું હતું કે આંદોલન અને રેલી આપણું કામ નથી। ક્યાંય પણ ઉશ્કેરાટ ન કરતા કોઈ પણ પ્રશ્ન હોય તો સીધા જ તમારા આ સ્ટેજ પર બેઠેલા અધિકારીઓને મળજો અને એમને જઈને તમારે બે ચાર વ્યક્તિએ જે રજૂઆત કરજો કે ભાઈ આ સ્થિતિ આવી છે તો આવું કરો તો સારું, એમને ઠીક લાગશે તો એમાં બદલ કરશે, પરંતુ આંદોલનો કરવા, રેલીઓ કાઢવી અને આખા પ્રોજેક્ટને ધ્વસ્ત કરી દેવો એ કામ આપણું નથી મિત્રો। તમે તમારી જાતને પૂછજો કે આ આપણા માટે સારું થઈ રહ્યું છે ને, અને જો તમને લાગતું હોય કે આ બધું સારું થઈ રહ્યું છે તો આપણે સરકારનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રોજેક્ટને સહકાર આપવો જોઈએ। અને આ વિસ્તારની અંદર જે વર્ષોથી જે પરિવારો વસે છે એ પરિવારોને પાકા મકાનો આપવા માટેની યોજના સરકારે બનાવી છે। 7000 જેટલા પરિવારો આ વિસ્તારની અંદર વસે છે, પરંતુ આપણી એવી માનસિકતા રહી છે ભાઈઓ બહેનો કે જ્યારે સરકાર સારું કામ કરવા જાય, સારા મકાનો મળે, આપણી આરોગ્ય બગડે નહીં, શરીર બગડે નહીં, વારંવાર માંદા ન પડીએ, બાળકોને સારું શિક્ષણ ને સારું આરોગ્ય પ્રાપ્ત થાય, પીવાનું શુદ્ધ પાણી મળે, હવા ચોખ્ખી મળે આપણને બધાઓને, એટલા માટે આપણો આ પ્રયાસ છે। તો ભાવનગરના નારી ગામે પાટીદાર મહાસંમેલનનો પ્રારંભ થઈ ગયો છે અને આ પ્રારંભમાં ખાસ કરીને મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લેવા માટે રાજકોટ તથા સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે। ખાસ કરીને આ કાર્યક્રમમાં પાસના કન્વીનર લલિત વસોયા, બાબુભાઈ મંગોકિયા સહિત અનેક પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપી છે। આ સંમેલનમાં પાટીદાર મહિલાઓની પણ હાજરી જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજના આ સંમેલનમાં ખાસ કરીને અનામત આંદોલનની આગળની રણનીતિ તેમજ હાર્દિક પટેલને જેલ મુક્ત કરાવવા અંગે પણ ચર્ચા કરાશે। તો એનેક્સી ખાતે યોજાયેલી કે પત્રકાર પરિષદમાં મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાગ લીધો હતો। જી હા, સ્ટાચ્યુ પોલિસીને લઈને તમને ઘણી જ મહત્વપૂર્ણ જાહેરાતો પણ અહીંયા કરી હતી, કારણ કે જે રીતે હવે ચૂંટણી પણ આવી રહી છે અને અલગ અલગ પોલિસીની વાત થઈ રહી છે, તેવામાં સ્ટાચ્યુ પોલિસીની એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી। આ તમામની વચ્ચે મુખ્યમંત્રીએ આ મામલે ગતિશીલ ગુજરાતને વધુ વેગ આપવા માટે ઉદ્યોગ સાહસિકોને તથા નવું સાહસ કરતા યુવાનોને યોગ્ય સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે આ પોલિસીમાં ઇલેક્ટ્રોનિક અને આઈટી ઉદ્યોગોને સમાવેશ કરાયો છે। વધુમાં આનંદીબેને ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા સિંચાઈ દર વ્યાજપીની યોજનામાં મુદત લંબાવવાની જાહેરાત કરી છે, તેથી 13 ઓક્ટોબર 2016 સુધી આ યોજનાનો લાભ કિસાનો લઈ શકશે। અદ્ભુત સંશોધનો, નવી નવી ટેકનિકો વિદ્યાર્થીઓ શોધે છે। હવે આપણી જવાબદારી એ છે કે જ્યારે આટલું અને એ સક્સેસ પણ થયા છે અને સક્સેસ થતા હોય તો પછી એને ઇન્ડસ્ટ્રી તરફે જાય, એનું ઉત્પાદન તરફે લોકો જાય, એના માટે પછી પેટન્ટ વગેરે કરવું પડે, એટલે એમાં પણ આપણે મદદ કરીએ અને ત્યાર પછી શરૂઆત કરવા માટે પણ એમને મદદ કરીએ અને અંતે એમનો બિઝનેસ ધીરે ધીરે એનો વ્યાપ વધતો જાય એના માટે બીજી જે પોલિસીઓ છે એનો લાભ પણ પછી 2 વર્ષ પછી એમને મળે, જેથી કરીને વધારે સારી રીતે કામ કરી શકે છે। ઇન્ક્યુબેટરને આપણે શું પ્રોત્સાહનો આપીશું તો 50 લાખની મર્યાદામાં 50% ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સુધીની સહાય અને વર્ષમાં 5 લાખ રૂપિયાની મર્યાદા, આમ 50 લાખની સહાય આપીશું પણ વર્ષે 5 લાખની સહાય એના મર્યાદામાં આપતા જઈશું। સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પર 100% વળતર અપાશે અને 5 વર્ષ પછી ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની રકમના 100% પરત મળશે એને।
ઇન્ક્યુબેટર્સને સોફ્ટવેરની જરૂરિયાત પડશે, એટલે 1 કરોડની મર્યાદામાં એને સોફ્ટવેર ખરીદવા માટે 50% સહાય આપવામાં આવશે. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ગરમીનો કહી શકાય કે લોકો પારો સહન નથી કરી શકતા. રાજ્યમાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. વચ્ચે અમુક દિવસો એક અઠવાડિયું એવું આવ્યું જેમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ કહી શકાય કે ફરી એકવાર રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. જે રીતે આ ગરમીનો પારો વધ્યો છે, ઈડરમાં 46 ડિગ્રી સુધી તાપમાન જતું રહ્યું છે. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઉચકાયો છે. તમામે તમામ જગ્યાએ કહી શકાય કે ગરમીમાં વધારો થયો છે. હજુ પણ કહી શકાય કે 2 દિવસ સુધી આ પારો ઊંચો રહે તેવી શક્યતા છે. અમદાવાદ અને ડીસામાં લગભગ 44.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. વડોદરામાં 44.4 ડિગ્રીમાં તાપમાન પહોંચ્યું છે. અને આ તાપમાનનો જે પારો છે તે હજુ પણ 2 દિવસ સુધી ઊંચો રહે તેવી શક્યતા છે, એટલે કે 2 દિવસ હજુ પણ વધારે ગરમી સહન કરવી પડશે. તો વલસાડમાં રાજ્યપાલ ઓપી કોહલીએ શિક્ષણ વ્યવસ્થા પર પ્રહારો કર્યા છે. જી હા, એવું કહેવામાં આવ્યું છે કે શિક્ષણ વ્યવસ્થાને લઈને જે સુવિધાઓ મળવી જોઈએ વિદ્યાર્થીઓને તે સુવિધાઓ હજુ સુધી નથી મળી. આ સાથે તેમણે કહ્યું કે ગામડાઓમાં સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે. તો એમ પણ કહ્યું કે હિન્દુસ્તાન ક્યાં છે, ગામડાઓમાં છે કે શહેરમાં છે? શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજ્યપાલે કરેલું આ નિવેદન ઘણું સૂચક બને તેમ છે. ઉલ્લેખનીય છે કે ઓપી કોહલીએ હિન્દી વિદ્યાલયના નવા સંકુલનું ઉદઘાટન કર્યું હતું. મોગરાવાડીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ આ સંકુલના લોકાર્પણ પ્રસંગે એક કાર્યક્રમ યોજાયો હતો. अगर हिंदुस्तान सचमुच गांव में रहता है तो गांवों में विद्यालयों की स्थापना, अच्छे विद्यालयों का निर्माण, वहां पर अधिक से अधिक सुविधाएं जुटाना और होनहार और प्रतिभाशाली बच्चों को तैयार करना, ये गांव की जरूरत है. તો રાજ્યમાં કહી શકાય કે આવતીકાલથી નવા એજ્યુકેશન સત્ર 2016 સત્રનો પ્રારંભ થયો છે. જી હા, આ તમામની વચ્ચે લગભગ 40,000 કરતા પણ વધુ શાળાઓના 50 થી 60 લાખ વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમનો અભ્યાસ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે આ નવા સત્રની સાથે વાલીઓને મુશ્કેલીઓમાં પણ અનેક ગણો વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં શાળાઓની ફી, પુસ્તકોના ભાવ અને સ્કૂલ વાનના ભાડામાં અધધ વધારો થયો છે, જેનું ભારણ વાલીઓની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. તો ભાજપ દ્વારા કહી શકાય કે પ્રદેશ કાર્યાલયમાં 1 દિવસનું વક્ત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જી હા, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શરૂ થયેલી શિબિરમાં દિલ્હીથી સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ચાલતા પક્ષમાં નેતૃત્વના સમાચાર અને કાર્યકર્તાઓની હતાશા બાદ કાર્યકર્તાઓમાં જુસ્સો ભરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 1 દિવસીય વક્તા શિબિરનું આયોજન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશનો વક્તા શિબિર યોજવામાં આવ્યો છે. કેન્દ્રીય નેતૃત્વમાંથી રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર રાવજી, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશજી અને ડોક્ટર મહેશચંદ્ર શર્મા, આ ત્રણેય નેતાઓ દ્વારા માર્ગદર્શન મળવાનું છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક હવેના ટૂંક સમયમાં જ એટલે કે કહી શકાય કે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં યોજાશે. જી હા, 12 અને 13 જૂનના રોજ યોજવામાં આવનારી આ બેઠકમાં આનંદીબેન પટેલ, નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, સંગઠનના મહામંત્રી ભીખુ દલસાણિયા, એ સિવાય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા તથા સાંસદ કિરીટ સોલંકી હાજર રહેશે અને રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતની અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં મોરચાની સંરચના પણ છેલ્લા ઘણા સમયથી બાકી છે, ત્યારે આ રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ મોરચાના પ્રમુખ તથા અન્ય ફેરફાર થાય તેવી શક્યતા છે. અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બીજી વાર બન્યા પછી આ પ્રથમ રાષ્ટ્રીય કારોબારી છે. ગુજરાતમાંથી
પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમભાઈ રૂપાલા, મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયા અને સંસદ સભ્ય ડોક્ટર કિરીટ સોલંકી એમ કરીને 6 લોકો ગુજરાતમાંથી ત્યાં ઉપસ્થિત રહેનાર છે. વાત હવે કરીએ જામનગરની, તો જામનગરમાં મનપા દ્વારા 2 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ 2 મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક નિર્ણય એ છે કે શહેરમાંથી નીકળતા રોજના 100 ટન જેટલા કચરાનો આધુનિક ઢબે નિકાલ કરવો અને શહેરની નદીઓમાં ચેકડેમ બાંધવા તેવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. ત્યારે કચરાનો આધુનિક ઢબે નિકાલ કરી અને તેમાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવશે અને ડેમ બાંધવાથી શહેરીજનોને ફાયદો થશે. જેમાં અમદાવાદની એક ખાનગી પાર્ટીને વેસ્ટ ટુ એનર્જી પોલિસી અન્વયે સોલિડ વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરવા અને કચરાના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ 15 વર્ષ માટે આપવામાં આવ્યો છે. અને આ યોજનાનું 2 વર્ષમાં અમલીકરણ થતાની સાથે જ મનપાને 1.5 કરોડ જેવી આવક પણ થશે. આમ જામનગર મહાનગરપાલિકાની દ્વારા શહેરના 2 મહત્વાકાંક્ષી કહી શકાય તેવા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. મહત્વના મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ અગત્યનો નિર્ણય છે કે કચરામાંથી વીજળી પેદા કરવાનો. જામનગર મહાનગરપાલિકા તેમજ ગુજરાત આખા ભારતનો વર્ષોથી સમસ્યા એ છે કે કચરાનું પ્રમાણ વધતું જાય છે અને નિકાસ કરવાની કોઈ પણ જગ્યા રહેતી નથી. ગુજરાત સરકારે ટૂંક સમયમાં એવો નિર્ણય લીધો કે કચરામાંથી વીજળી પેદા કરવાનો. સરકારે એવું GR બહાર પાડ્યું છે કે એને જે તે કંપની કોઈ પણ આ વીજળી પેદા કરવા તૈયાર થાય તેને મફતમાં જમીન આપવાનું. એ પ્લાન્ટ સુધી કે આવનારા સમયમાં જે ગટરનું પાણી નદીમાં ગટરનું પાણી જાય છે એને નળવારી વાવના ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનથી જોઈન્ટ કરીને તમામ પાણી STP પ્લાન્ટ સુધી લઈ જવા, નદીની અંદર જતું ગંદુ પાણી બંધ કરવું અને નદીની અંદર જે નદીની મૂળ સ્થિતિ છે એને મૂળ સ્થિતિમાં લઈ આવવું અને એમાં અલગ અલગ જગ્યા ચેકડેમો બનાવવા. ચેકડેમો બનાવવા નક્કી નથી કે 2 બનાવશું કે 3 બનાવવું, પણ ચેકડેમો આવનારા સમયમાં બનાવવાનો છે. અને મહાનગરપાલિકા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. સૌપ્રથમ તેના પર નજર કરીએ. ધોલેરામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જી હા, મહત્વપૂર્ણ કહી શકાય. અમદાવાદ ધોલેરામાં જમીન બાબતે ફાયરિંગની ઘટના અહીંયા સામે આવી છે. એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને ત્યારબાદ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. એક જ કોમના 2 જૂથ વચ્ચેનું આ ઘર્ષણનું આ પરિણામ છે, જેમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક વ્યક્તિને 3 ગોળી પણ વાગી છે. ત્યારે સારવાર માટે તે વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ કહી શકાય. અમદાવાદ ધોલેરામાં જમીન બાબતે જે ફાયરિંગની ઘટના સામે આવી છે તેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પાકિસ્તાનના એકમાત્ર હિન્દુ ક્રિકેટર દિનેશ કાનેરિયાની જો વાત કરવામાં આવે તો તેઓ પોતાની પત્ની અને માતા સાથે હિન્દુસ્તાનની યાત્રા નીકળ્યા છે. જી હા, પોતાની માતા સાથે યાત્રા પર નીકળેલા દાનિશ અને તેમના પત્ની ધર્મિતા કનેરિયાએ પાકિસ્તાનમાં હિન્દુઓની સ્થિતિ વર્ણવી હતી અને લોકોને જણાવ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ તરીકે પણ તેમને કેટલો પ્રેમભાવ મળે છે. ક્રિકેટ ટેકર ઓફ પાકિસ્તાન, તો ઇટ્સ અ ઓનર છે, ફેમિલી પ્રાઉડ છે. તો ઇટ્સ અ બિગ ઓનર કે પાકિસ્તાન જોડી રહેમો કે પાકિસ્તાનને જોડે રમવાનું મારો એક ખ્વાબ હતું જ્યારે તઈજી પેદા થયેલો. તો બહુ સરસ ને બહુ એક ખુશી છે તેના અંદર. બહુ પ્રાઉડ ફીલ થાય અને અમને પ્યાર મોહબ્બત ઘણું મળે, ત્યાં બધું મળે, અમને પ્યાર મળે, સારું છે ત્યાં બધું. મોડાસા શહેરની વાત કરવામાં આવે તો મોડાસા શહેરને 2 વર્ષ પહેલા વાઈફાઈ ઝોન તરીકે કરવામાં આવ્યું હતું, પરંતુ વાઈફાઈની સુવિધા ન મળતા આખરે આ જે સુવિધા છે તેને બંધ જ કરી દેવી પડી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરને વાઈફાઈ જાહેર કરી મુખ્યમંત્રીએ લોકોને ખુશખુશાલ કરી દીધા, પરંતુ આ સુવિધા માત્ર ને માત્ર જાહેરાત બની રહી ગઈ છે અને આ માટે 25 લાખથી વધુ રૂપિયા ખર્ચવામાં આવ્યા, પરંતુ વાઈફાઈ સુવિધા જ બંધ થતા ટેકનોલોજી પાછળ ખર્ચાયેલ રૂપિયા જાણે પાણીમાં પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કે હવે મોડાસા તાલુકાની નવી ઓળખ ઊભી થઈ છે અને નવી ઓળખ એટલે વાઈફાઈ તાલુકો, વાઈફાઈ પહેલું શહેર આખા રાજ્યમાં, હું તો આખા દેશમાં માનું છું કે કોઈ દેશે નહીં કર્યું હોય એ આ નગરે કર્યું છે.
ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા સરકારે વાઈફાઈ સુવિધાઓ શરૂ કરી હતી અને ગામડાઓને વાઈફાઈ સુવિધાથી જોડવામાં આવ્યા. આ સુવિધા પાછળનો આશય લોકોને આંગળીના ટેરવે દેશ અને દુનિયાની માહિતી મળી શકે તેવો હતો, પરંતુ લાગે છે કે આ યોજનાનું બાળમરણ થયું છે. આજે મોડાસા શહેરની જનતાને વાઈફાઈ સિટીની કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી. આજે પણ મોડાસાના શહેરીજનો વાઈફાઈ સુવિધાનો લાભ મેળવવા આમ તેમ બધી જગ્યાએ પૂછપરછ કર્યા જાય છે, પરંતુ કોઈ સુવિધા માટેની કોઈ માહિતી પણ પૂરી પ્રાપ્ત થતી નથી. મોડાસા શહેરને દેશનું સૌપ્રથમ વાઈફાઈ સિટી જાહેર કરાને લાંબો સમય વીતી ગયો, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ સુવિધા નથી મળી. ત્યારે સરકારના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની સફળતા સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તસ્નીમ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી. વાત કરીએ પાટણની માદરવાડી વિસ્તારમાં, જ્યાં લોકો પાણીના ત્રાસને કારણે ત્રાસી ગયા છે. જ્યાં એક બાજુ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, એવામાં પાણીની સુવિધા લોકોને નથી મળી રહી અને પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ રાજ્યના લોકો સૂર્યદેવના પ્રકોપથી કંટાળ્યા છે, તો બીજી તરફ પાણીની પારાયણનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે. પાટણમાં માતરવાડી વિસ્તારમાં તમામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ બાબતે તેમણે પાલિકાની રજૂઆત કરી, તેમ છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા માણસોની સાથે સાથે પ્રાણીઓને પણ પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. માતરવાડી ગામમાં 10 દિવસથી પાણીની સમસ્યા છે અને 10 દિવસથી બોર બંધ છે, પણ પાટણ નગરપાલિકામાં કેટલીક વાર રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળતા નથી અને તત્વરે કોઈ નિકાલ કરતા નથી. માતરવાડી ગામમાં પશુઓ પાલન પર ગામ નભે છે. પશુઓને પણ પાણીની પૂરી સગવડ મળે, પણ પાણીની અત્યારે ઉનાળામાં છે, પાણીની બહુ જરૂર હોય છે, પણ કોઈ પાટણ નગરપાલિકા દ્વારા કોઈ રજૂઆત કરે છે, પણ કોઈ સાંભળતા નથી. પાટણમાં ઉનાળાની કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે શહેરના વિકાસની વાતો કરતા નગરપાલિકાનું ટેન્કર રાજ ક્યારે બંધ થશે એ જોવું રહ્યું. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ. વાત કરીએ ગીરના જંગલની, તો ગીરના જંગલમાં દુર્લભ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જી હા, એક એવી ઘટના સામે આવી છે જેને જોતા આપ પણ વિચારતા થઈ જશો. જેમાં જંગલના રાજા ગણાતા સિંહ પાછળ ભેંસ પડતા રાજાને ભાગી જવું પડ્યું હતું. સામાન્ય રીતે સિંહનો ખોરાક ભેંસ હોવાથી સિંહને જોઈ ભેંસ નાસી જાય છે, પરંતુ આનાથી સાવ ઉલટું બન્યું હતું. શાસનના કેરેમમાં ભેંસનો શિકાર કરવા માટે સિંહણ તેઓ તરફ ધસી ગઈ હતી, પરંતુ જો કે ભેંસોના ટોળા જોઈ સિંહણ પરત જંગલમાં જતી રહી. આ ઘટના સાસણગીરમાં ફરવા આવેલા પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ પ્રકારના દ્રશ્યો ગીરમાં સામાન્ય હશે, પરંતુ પ્રથમ વખત આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. એક તરફ પર્યાવરણ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક ચારે બાજુ કરવામાં આવી રહી છે, પરંતુ આ દિવસને લઈને વાત કરું તો ભરૂચ ખાતે આવેલી દહેજ ઓએનજીસીના એપોલો પ્લાન્ટમાંથી દૂષિત પાણી છોડાતા અનેક પશુ પંખીના મોત થયા છે. પશુ પંખીના થયેલા મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષિત પાણીથી 14 ભેંસ, 62 જેટલા બગલા, 5 ટીટોડી અને 35 કાગડાના મોત થયા છે. પ્લાન્ટમાંથી છોડાયેલા પ્રદૂષિત પાણી પીવાથી મોત થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. દહેજ ઓએનજીસી વિસ્તારમાં અનેક પ્લાન્ટ આવેલા હોવાથી તેમાંથી છોડાતા પાણીથી આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોય છે. પર્યાવરણ દિવસ નિમિત્તે કહી શકાય કે રાજ્યમાં ચારે બાજુ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જી હા, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી, રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર રાવ તથા અન્ય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહત્વનું અહીંયા એ છે કે વડોદરામાં ઓલ ઇન ડેવલપમેન્ટ જે પર્યાવરણને બચાવવા માટે કાર્યરત છે અને તે સંસ્થા દ્વારા આજે કમાટી બાગમાં ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોરબંદરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસીય ઝુંબેશ હાથ ધરાઈ હતી. સાથે જ સુરેન્દ્રનગરમાં નગરપાલિકા દ્વારા SMS લોન્ચિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં SMS કરનાર વ્યક્તિને પાલિકાના કર્મચારીઓ દ્વારા ઘેર બેઠા નિઃશુલ્કપણે છોડ પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. તો આ તરફ અમદાવાદ સાયન્સ સિટીમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
તો હવે નજર કરીએ વીટીવીના ખાસ કાર્યક્રમ સંસદનું સ્વર્યોમાં દિલીપ પટેલના લેખાજોખા. આણંદ મધ્ય ગુજરાતનો સમૃદ્ધ વિસ્તાર છે. સામાન્ય રીતે કોંગ્રેસના પ્રભુત્વવાળી સીટ ઉપર ભરતસિંહ સોલંકી છેલ્લી 2 ટર્મથી જીતતા આવેલા. 2014ની મોદી લહેરમાં દિલીપ પટેલ ભરતસિંહ સોલંકીને 63,000 મતોથી હરાવીને પહેલીવાર સંસદ પહોંચ્યા. સાંસદ તરીકે દિલીપ પટેલ અસક્રિય રહીને આણંદ સંસદીય મત વિસ્તારની પ્રજાને અન્યાય કર્યો છે. સાંસદ દિલીપ પટેલે 2 વર્ષમાં એક પણ ચર્ચામાં ન લીધો ભાગ. 2 વર્ષમાં સંસદના 7 સેશનના કુલ 143 કાર્યદિવસ પૈકી ફક્ત 74 કાર્યદિવસની હાજર રહેતા 69 કાર્યદિવસ તેઓ ગેરહાજર રહ્યા છે. દિલીપ પટેલે સંસદમાં પૂછ્યા છે 130 સવાલો. દિલીપ પટેલે કુલ 3 તારાંકિત પ્રશ્નો સંસદમાં પૂછ્યા. સંસદમાં પ્રશ્નો પૂછવાની રાષ્ટ્રીય સરેરાશ 135 પ્રશ્નોની છે અને ગુજરાતના સાંસદોની પ્રશ્ન પૂછવાની સરેરાશ 125ની છે. દિલીપભાઈ સંસદમાં પ્રશ્નો પૂછ્યા છે પણ આ સવાલોમાં સ્થાનિક પ્રશ્નો ઓછા છે. સંસદીય મત વિસ્તારને અસર કરતો ન પૂછ્યો એક પણ તારાંકિત પ્રશ્ન. મહિલાઓમાં બેદરકારીનું પ્રમાણ, ડેટા પ્રોટેક્શન અને પ્રાઇવસી અને માહિતીની ગોપનીયતા અંગેની ચર્ચા અને શહેરી વિકાસની યોજનાઓ વિશે કર્યા સંસદમાં સવાલ. શું આણંદ સંસદીય મત વિસ્તારમાં કોઈ પ્રશ્ન નથી કે સાંસદે ખૂબ ઓછા સવાલો કર્યા? જ્યારે કાર્યકરની વાત અને જે લોકો વિકાસની ગાથા લઈને નીકળ્યા છે માત્ર એક હંબક લોકોને ઉલ્લુ બનાવવાનો આખો પ્લાન છે. એના સિવાય કશું નહીં. જો વિકાસની વાત કરતા હો તો હાલમાં તમે જો કોઈ જગ્યાએ ગટર લાઈનોના કામ થયા છે, કઈ જગ્યાએ રોડના કામ થયા છે. એમને જે બ્રિજના વાયદા કર્યા હતા મુસ્લિમ વિસ્તારમાં એ પણ નથી થયા. બીજી બાજુ એમને પોતે દત્તક લીધેલું ગામમાં પણ વિકાસ નથી થયો. માત્ર ને માત્ર પોકળવાતો અને લોકોને ઉલ્લુ બનાવવા સિવાયનું આ કોઈ જ કાર્ય નથી. વિકાસ થયો હોય તો એના કામ લખે, વાત ના કરે. જાહેરાતથી વિકાસ નથી થતો, ખરેખર વિકાસ કરવાથી વિકાસ થાય. સંસદમાં પોતાના મત વિસ્તારને સીધા અસર કરે તેવા ઓછા પ્રશ્નો દિલીપ પટેલે સંસદમાં પૂછ્યા છે. એનો અર્થ એવો નથી કે આણંદ સંસદીય મત વિસ્તારમાં કોઈ પ્રશ્નો નથી. દિલીપ પટેલ ભલે સ્થાનિક પ્રશ્નો અંગે આંખડા કાન કરે પણ આ રહ્યા આણંદ સંસદીય ક્ષેત્રના પ્રશ્નો. રેલવે સ્ટોપેજના પ્રશ્નો, કોસ્ટલ હાઈવેની ખરાબ સ્થિતિ, જમીનમાં વધતો જતો ખાર, આણંદ વિસ્તારના NRIની હત્યાની વધતી ઘટનાઓ, યુવાઓને દૂધ ઉત્પાદન અને ખેતીમાં ઓછો રસ થતો જાય છે, સરદાર પટેલના જન્મ સ્થળે સુવિધાનો અભાવ. આણંદ સંસદીય મત વિસ્તારના ગંભીર પ્રશ્નો હોવા છતાં દિલીપ પટેલે સંસદમાં સ્થાનિક પ્રશ્નો નથી પૂછ્યા. શાળાની મેડિકલ સુવિધા, લઘુમતીના હકો, કંડલા પોર્ટના અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિ, અમેરિકન પોલ્ટ્રી પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ જેવા પ્રશ્નો પૂછ્યા છે. આણંદની જનતા ઈચ્છે છે કે તેમના સાંસદ થોડા બોલકા થાય જેથી આણંદ સંસદીય મત વિસ્તારને લગતા પ્રશ્નોને સંસદમાં વાચા મળે અને તેના ઝડપથી ઉકેલ આવે. ભાવેશ પટેલ, મેહુલ દેસાઈ અને પરેશ દવે સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, આણંદ.